વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે પ્રમુખની વરણી થઈ ગઈ છે અને નવા વરાયેલા પ્રમુખ હેતલબેન પટેલ અત્યારે આપણી સાથે છે. હેતલબેન, શું કહેશો પ્રમુખ પદે ચૂંટાયા બાદ? અને બીજું કે ભારતીય જનતા પાર્ટી ભાજપની સરકારમાં મહિલા અનામતને જે પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે એ માટે શું કહેશો? અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે શું ધારાસભ્ય પદની દાવેદારી આપ કરશો? ભારત માતા કી જય. સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીનું સંગઠન ગુજરાત પ્રદેશના જગજીત વિશ્વા શર્મા સાહેબજીનું, આપણા સીએમ ભૂપેન્દ્રસિંહ સાહેબનો, ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવીનો, રત્નાકરજી, પ્રશાંત કોરાટજી, વલસાડ જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી હેમંતભાઈ કંસારા, આપણા સાંસદ શ્રી ધવલભાઈ પટેલ, આપણા નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, તમામ ધારાસભ્ય અને સંગઠનના તમામ હોદ્દેદારો અને દરેક કાર્યકર્તાનો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું. આગામી આ જે આજનો અવસર આવ્યો છે અમારા તમામ માટે, એ માટે હું સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભવિષ્યનું તો કંઈ કહેતી નથી, હાલમાં હવે સંભાળ્યું છે તો જે કાર્યને પ્રાધાન્ય આપવાનું હોય, જ્યાં સર્વ જરૂરી છે એ કાર્ય ઉપર અમે ભાર આપશું. અને જનતાનો સાથ, સૌનો વિકાસ, આપણા જે મોદીજી સાહેબ કહીએ છીએ એ પ્રમાણે સૌનો સાથ અને સૌનો વિકાસ પ્રમાણે આપણે કાર્ય કરીશું. ફરી એકવાર આપણે પૂછ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં ધારાસભ્ય માટે આપની કોઈ ઈચ્છા કરી દાવેદારી કરવાની? શરૂઆત કરી છે, પહેલા કાર્ય તો કરીએ. જનતાના દિલમાં જો મળશે જગ્યા અને સંગઠનનું કામ કરશું અને સંગઠન સર્વોપરી છે, એ જે કહેશે એમના આદેશ અનુસાર કાર્ય કરશું. હેતલબેન, આપણો વલસાડ જિલ્લો કાંઠા વિસ્તારનો પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે અને કાંઠા વિસ્તારમાં પ્રદૂષણ બોલની ખૂબ જ ગંભીર સમસ્યા છે. અને આપ પણ જે વિસ્તારમાંથી આવો છો, જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કયા કામોને પ્રાધાન્ય આપશો? મારી પોતાની જ કોસંબા છે અને ત્યાં આગળ સૌપ્રથમ તો જે કાંઠા વિસ્તારનું ધોવાણનું જે કાર્ય છે એ તો સૌપ્રથમ જ લેવાનું છે. બીજો ત્યાંનો જે રહેણાંક વિસ્તાર છે એમાં રસ્તા ખૂબ જ સાંકડા છે અને આવવા જવાની બહુ મોટી તકલીફ છે. આખા ગામને જે બહુ મોટો વિસ્તાર છે તેના ઉપર પણ અમે વધારે ભાર આપશું કે જેથી દરરોજની લાઈફમાં જે લોકોને સ્ટ્રગલ કરવી પડે છે એ સ્ટ્રગલ થોડી ઓછી થઈ જાય. અમારી અધ્યક્ષ પ્રજ્ઞેશભાઈ પટેલ અત્યારે આપણી સાથે. પ્રજ્ઞેશભાઈ, ઉમરસાડી બેઠકથી આપ જીતીને આવ્યા છો, વિકાસના કયા કારણે પ્રાધાન્ય આપશો? વિકાસના કામોને જે હું આજે કારોબારી, સર્વપ્રથમ તો આજે ચૂંટણીની અંદર જિલ્લાના પ્રમુખ તરીકે હેતલબેન જે ચૂંટાઈ આવ્યા છે, બિનહરીફ, એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. સાથે જે અમારા ઉપપ્રમુખ સાહેબ છે શૈલેષભાઈ, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને ભારતીય જનતા પાર્ટીએ મારી જે કારોબારી ચેરમેન તરીકે જે મારી જે નિયુક્ત કરી છે એ માટે હું ગુજરાત પ્રદેશના અધ્યક્ષ શ્રી વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીશ. અને આપણા વલસાડના જે આપણા સાંસદ સાહેબ છે ધવલભાઈ પટેલનો પણ હું આ તબક્કે હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને આપણા વલસાડ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હેમંતભાઈનો પણ આજે ખૂબ ખૂબ આભાર માનું છું. અમે અમારી પૂરી ટીમ પ્રમુખ અને ઉપપ્રમુખ સાથે મળીને અને અમે લોકો અને અમારા તાલુકા જિલ્લાના જે તમામ સભ્યો છે સાથે મળીને આગામી દિવસોની અંદર સાથે મળીને અમે વિકાસના કામોને ખૂબ વેગવંતો આપીશું એવું ખાતરી આપું છું. પ્રજ્ઞેશભાઈ, વિકાસના કામો નો ડાઉટ આપણે વાત કરી, પણ કયા વિકાસના કામો? કારણ કે ચોમાસું નજીક આવે છે અને દર વર્ષે વલસાડની વાત કરું તો કાંઠા વિસ્તારમાં ખૂબ જ ગંભીર સમસ્યા ઊભી થાય છે. કંઈક વિચાર્યું છે તમે? સૌપ્રથમ તો હું અમારા સંગઠન અને બધા અધિકારીઓ સાથે જે વલસાડની જો સૌથી વધારે સમસ્યા છે પાણી ભરાવાની, એ સૌપ્રથમ એમને હું પ્રાધાન્ય આપીશ. અને લોકોને અગવડતા નહીં પડે એ માટે આ અમારી જે પહેલી મિટિંગ રહેશે એમાં સર્વપ્રથમ એમને પ્રાધાન્ય આપી અને એનો પાણીનો કેવી રીતે નિકાલ થાય એવી રીતે હું પ્રયત્ન કરીશ.